હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે નવા 3-4 ટોપિકની વાત કરીશું કે નીટ પરીક્ષા માટે તમારું શું ગાઈડન્સ છે. તો સૌપ્રથમ તો આપણે જે ઓલરેડી ચેનલ પર વિડીયો બનાવ્યા છે એની વાત કરી લઈએ. તો આપણે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે અને કઈ વસ્તુ તમારે નથી લઈ જવાની એના પર આપણે સૌપ્રથમ વિડીયો બનાવ્યો હતો. તમે ના જોયો તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. પછી આપણે તમારે ડ્રેસ કોડ કયો છે ને આપણે સંપૂર્ણ માહિતી આપી છે, તો એ પણ તમારે ચેનલ પર જઈને વિડીયો જોઈ આવવાનો છે. હવે આ વિડીયોમાં આપણે નીટમાં સૌપ્રથમ તો આપણે જે એક્ઝામની પેટર્ન શું છે એ તમને સમજાવવાના છીએ, કેમ કે લાસ્ટ યર કરતાં આમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પછી તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે મેં ઓલરેડી વિડીયો બનાવ્યો છે, છતાં પણ તમને શોર્ટમાં સમજાવી દઈશ. પછી તમારે કેટલી સાઇન કરવાની છે, ક્યાં સાઇન કરવાની છે, કયા સમયે સાઇન કરવાની છે એની આપણે સંપૂર્ણ માહિતી આપીશું. તમારે થંબ ઇમ્પ્રેશન પણ આપવાનો છે, એને આપણે સંપૂર્ણ માહિતી આપીશું. પછી જે આ વિડીયોમાં આપણે છીએ કે ઓમારમાં તમારી માહિતી સંપૂર્ણ કેવી રીતે ભરવી, રોલ નંબર હોય, ટેક્સ્ટ બુક લઈને નંબર હોય, તમારી સાઇન હોય, તમારા મમ્મી પપ્પાનું નામ લખવાનું હોય, એ સંપૂર્ણ આપણે માહિતી આપીશું. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. અને આના પછીના આપણે 2-3 વિડીયો લાવવાના છીએ. એમાં આપણે એડમિટ કાર્ડની માહિતી આપીશું, તમારે કેવી રીતે એડમિટ કાર્ડમાં માહિતી ભરવાની છે. અને પછી આપણે ટાઈમ મેનેજમેન્ટનો પણ વિડીયો લાવીશું કે તમારી એક્ઝામમાં કેવી રીતે તમારે ટાઈમ મેનેજ કરવાનો છે. તો બસ તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનો છે. તો સૌપ્રથમ તો જોઈએ આપણે કે પેટર્ન ઓફ ધ ટેસ્ટ, એટલે કે તમારી એક્ઝામમાં કેવી પેટર્ન રહેશે. તો કોવિડ સમયે તમારે જે પેપર હતું એ તમારે 200 ક્વેશ્ચનનું કરવામાં આવ્યું હતું. 200 પ્રશ્ન, એમાં તમારે દરેક સબ્જેક્ટ એટલે કે તમારે જે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં 5-5 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપવામાં આવ્યા હતા અને બાયોલોજીમાં તમારે 10 ક્વેશ્ચન એક્સ્ટ્રા આપવામાં આવ્યા હતા. એટલે કે તમારે આમ ક્વેશ્ચનમાં તમારે 180 ટીક માર્ક કરવાના હતા, પણ તમને 720 માર્ક્સ મળો, પણ તમારા ક્વેશ્ચન પેપર 200 હતા. પણ આ વખતે જે આપણી જૂની પેટર્ન હતી એટલે કોવિડ પહેલાંની એ જ પેટર્ન આપણે લાગુ થશે. એટલે કે તમારે ફિઝિક્સમાં પણ 45 ક્વેશ્ચન રહેશે, જે તમારા કમ્પલસરી રહેશે. જો તમે પૂરેપૂરા તમારા સાચા પડશે તો તમને 180 માર્ક્સ મળશે. પછી કેમેસ્ટ્રીમાં તમારે 45 ક્વેશ્ચન રહેશે, એમાં પણ 180 માર્ક્સ. બાયોલોજીમાં તમારે 90 ક્વેશ્ચન રહેશે, તમને 360 માર્ક્સ મળશે. એટલે કે ટોટલ આપણે જોઈએ તો ટોટલ તમારે 180 ક્વેશ્ચન છે, તમને 720 માર્ક્સ પેપર હશે. આમાં હવે તમારે એક પણ એક્સ્ટ્રા તમારે ક્વેશ્ચન નથી, તમને એક પણ એક્સ્ટ્રા માર્ક્સ તમારે મળશે નહીં. સમજ પડી ગઈ? અને તમારો જે પેપરનો સમય છે એ 2 વાગ્યાથી લઈને બપોરે 5 વાગ્યા સુધી હશે. કઈ તારીખે? તો તમારે 4 મે, એ તો દરેકને ખબર હશે, 4 મે રવિવાર 2 થી લઈને 5 વાગ્યા સુધી. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે જો તમારો પ્રશ્ન સાચો પડશે તો તમને 4 માર્ક્સ મળશે, અને જો તમારો પ્રશ્ન ખોટો પડશે તો તમારા -1 માર્ક્સ જશે. એટલે ધારો કે તમારા માર્ક્સ આવે હોય એમાંથી પણ તમારું 1 માર્ક્સ છે, એટલે તમારા 5 માર્ક્સ જઈ શકે છે. સમજણ પડી ગઈ પેપરમાંથી? અને જો તમે અટેમ્પ નહીં કરો અથવા તમે ના લખો, તમને કોરો મૂકીને આવો, તમે ટીક માર્ક ના કરો તો તમારા 0 માર્ક્સ જશે. એટલે કે તમારા 4 માર્ક્સ મળશે નહીં, પણ તમારો એક પણ માઇનસ થશે નહીં. સમજણ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ તો કે તમારે જે છે એ એક્ઝામ સેન્ટર પર 1:30 પહેલાં તમારે પહોંચી જવાનું છે. 1:30 પછી કોઈને પણ એન્ટ્રી મળશે નહીં. પછી આપણે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ તમારે લઈ જવાનું છે. ઓલરેડી આપણે વિડીયો બનાવ્યો છે, પણ ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે જે તમારી NTAની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું એડમિટ કાર્ડ તમારે લઈ જવાનું છે. પછી તમારે એમાં જે સેમ ફોટોગ્રાફ તમારે ઉપર આપેલો છે એવો તમારે ચોંટાડીને લઈ જવાનું છે. સંપૂર્ણ માહિતી આપીશું એડમિટ કાર્ડની, પણ હાલ તમારે ખાલી બેઝિક માહિતી તમે મેળવી લો. અને પછી તમારે એક જે એક્સ્ટ્રા ફોટોગ્રાફ છે એ તમારે લઈ જવાનો છે, કેમ કે ત્યાં તમારે એક્ઝામ સેન્ટરમાં 2 થી 3 તમે ફોટા લઈ જઈ શકો છો. એકની જરૂર છે, પણ તમે 2 થી 3 ફોટા લઈ જઈ શકો છો. અલગ અલગ પોકેટમાં તમારે મૂકી દેવાના છે, તમારે કોઈ પણ ફોટો ખોવાવો જોઈએ નહીં. પછી તમારે 4x6 સાઇઝનો તમારો પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટો, એનો તમારો બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જોઈએ, એ તમારે લઈ જવાનું છે. પછી તમારે એક આઈડી કાર્ડ લઈ જવાનું છે, જેમાં તમારો ફોટો અને નામ હોવું જોઈએ. સિમ્પલી તમારે આધાર કાર્ડ લઈ જવાનું છે, પણ વધારે જૂનું હોવું જોઈએ, જેમાં તમારું ફોટો ફેસ તમારું ઓળખાતું ના હોય એવું. સમજ પડી ગઈ? અને જો કોઈ વિકલાંગ વિદ્યાર્થી હોય તો એને PWD સર્ટિફિકેટ લઈ જવાનું છે. સમજ પડી ગઈ આટલી માહિતીમાં? તો આગળ આપણે વધીએ. તો આગળની માહિતી મેળવીએ. હવે આપણે ટાઈમિંગ જોઈએ. તો જે તમારું ટાઈમિંગ છે એક્ઝામનું એ તમારું 2 થી લઈને 5 વાગ્યા સુધી છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે તમારે 3 કલાકનું પેપર હશે. પહેલાં તમને 3 કલાકની 20 મિનિટ આપવામાં આવતી, હવે તમારે 3 કલાકનું પેપર હશે. અને તમારી લાસ્ટ એન્ટ્રી છે એ 1:30 પછી તમને કોઈ પણ વિદ્યાર્થીને એન્ટ્રી મળશે નહીં. એ તમારે ખાસ એને છે. તમારે મિનિમમ 12:30 1 વાગે તમારે ત્યાં પહોંચી જવાનું છે, કેમ કે તમે લેટ કરશો તમને એન્ટ્રી મળશે નહીં. પછી તમે ગમેલા રોશો ગમે તે કરશો તો કોઈ પણ તમને એન્ટ્રી મળશે નહીં. સિટિંગ એક્ઝામિનેશન એન્ડ રૂમ એ તમારે 1:15 ઓનવર્ડ. એટલે કે આગળ આપણે જોઈએ કે તમારે જે એનાઉન્સમેન્ટ છે, તમને કેવી રીતે તમારે એડમિટ કાર્ડમાં શું શું માહિતી, દરેક માહિતી તમને 1 થી લઈને 1:30 થી લઈને 1:45 સુધી તમને સંપૂર્ણ એનાઉન્સમેન્ટ ત્યાં સ્કૂલમાં જ કરવામાં આવશે. પછી જે તમારી ટેસ્ટ બુકલેટ છે એ તમને 1:45 મળી જવી જોઈએ. જો તમને ના આપે તો તમારે માગી લેવાની છે સામેથી. પછી તમારી ટેસ્ટ બુકલેટમાં માહિતી જે ભરવાની હોય એ તમારે 1:50 શરૂઆત કરી દેવાની છે. પછી આપણે જોઈએ કે જે તમારી એક્ઝામ શરૂ થશે 2 વાગે અને 5 વાગે તમારી એક્ઝામ પૂર્ણ થશે. અને જો PWD વિદ્યાર્થી હોય તો એને 1 કલાક વધારે આપવામાં આવશે. વિકલાંગ વિદ્યાર્થી 6 વાગ્યાનું પેપર પૂર્ણ થશે, પણ એને સંપૂર્ણ પહેલાં જેની માહિતી આપવી પડશે ત્યારે જ એમને 1 કલાક વધારે આપવામાં આવશે. પછી આગળ આપણે જોઈએ
કે જો તમે કોઈ ખોટી માહિતી લઈને ભરીને જશો, ખોટું એડમિટ કાર્ડ લઈને જશો તો તમને જે એન્ટ્રી મળશે નહીં. આગળ આપણે જોઈએ તો કે તો તમને રૂમની અરેન્જમેન્ટની માહિતી આપેલી છે. પછી તમારું એડમિટ કાર્ડ ચેક કરી શકે છે, સંપૂર્ણ માહિતી અહીંયા સીટ નંબર. પછી આગળ આપણે મેળવીએ કે હવે જો અહીંયા તમારે ખાસ છે કે જે તમને હવે તમને તમારે ત્યાં ઘડિયાળ લઈને જવાની નથી, તો તમને ટાઈમની કેવી રીતે ખબર પડશે? તો તમારું જો અહીંયા તમને સિગ્નલ આપવામાં આવશે, એટલે કે તમારે જ્યારે પેપરની શરૂઆત થશે ત્યારે પણ સિગ્નલ આપવામાં આવશે, અને જ્યારે 50% ટાઈમ પૂરો થશે એટલે તમારે 1.5 કલાક 3 કલાક પેપર છે તો 1.5 કલાક પૂર્ણ થશે ત્યારે પણ તમને સિગ્નલ આપવામાં આવશે, અને જ્યારે તમારે પેપર પૂર્ણ થવાનો સમય હશે એની પહેલાં તમને 10 મિનિટ પહેલાં પણ તમારે સિગ્નલ આપવામાં આવશે. અને તમે ઇન્વિજિલેટરને તમે ટાઈમ પણ પૂછી શકો છો, એમાં કોઈ પણ તમારે ડરવાની જરૂર નથી કે કેટલો સમય થયો, કેટલા વાગે તમે પૂછી શકો, એટલે તમને આઈડિયા આવી જશે. પછી આગળ આપણે જોઈએ કે તમારે જે છે એ તમારે 2 વખત સાઇન કરવાની છે. ઇન્વિજિલેટર જે પેજ લઈને આવશે એમાં તમારે 2 વખત સાઇન કરવાની છે. ક્યારે? એક તમને ટેક્સ્ટ બુકલેટ આપે ત્યારે, અને એક તમારા પાસેથી લે ત્યારે. અને પછી તમારી ત્યાં થંબ ઇમ્પ્રેશન પણ આપવાનું છે. જો એ ભૂલી જાય ઇન્વિજિલેટર તો તમારે યાદ કરાવવાનું છે, અને તમારે બંને વાર ખાસ આપવાનું છે. જો તમે એક પણ વાર નહીં આપો તો તમારી અટેન્ડન્સ ગેરહાજરી ગણાશે, એટલે તમે ઇનવેલિડ ગણાશો. સમજ પડી ગઈ? તમારે એ સાઇન ત્યાં કરી લેવાની છે જ્યાં ઇન્વિજિલેટર એક પેજ લઈને આવશે એમાં. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે બસ આ જ માહિતી છે. તમારે ત્યાં એના પેજ ગણી લેવા, જે ટેક્સ્ટ બુક લઈને તમારે પેજ ગણી લેવા છે, એમાં એક પણ પેજ ઓછું તમારે સ્ટાર્ટિંગમાં તમને આપે ગમે ટેક્સ્ટ બુક એટલે તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. કઈ અંદર ભૂલ નથી, કઈ જેટલા પેજ ઉપર લખ્યા છે એટલા જ પેજ અંદર છે, તમારે સંપૂર્ણ માહિતી મેળવી લેવાની છે. પછી આગળ આપણે જોઈએ કે ઓમાર સીટની આપણે હવે જો આ જે ઓમાર સીટ છે, આન્સર સીટ, એમાં અહીંયા 200 ક્વેશ્ચન છે, પણ મેં 180 ક્વેશ્ચનવાળી ઓમાર સીટ ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ત્યાં પ્રિન્ટ સારી આવતી નથી. તો આ તમારે કેટલા ક્વેશ્ચન આવશે તમારી પરીક્ષામાં તમારે 180 ક્વેશ્ચન આવશે. એટલે કે તમારા કેમેસ્ટ્રીના 45, ફિઝિક્સના 45 અને બાયોલોજીના તમારે 90 ક્વેશ્ચન આવશે. તમારે એક પણ એક્સ્ટ્રા ક્વેશ્ચન આપવામાં આવશે નહીં. પણ આ સેમ્પલ કોપી હતી, સારી પ્રિન્ટ હતી, એટલે મેં અહીંયા તમને સમજાવવા માટે ખાલી ડેમો માટે લીધી છે. તો સૌપ્રથમ તો અહીંયા તમારે રોલ નંબર લખવાનો છે. અહીંયા આપણે ઝૂમ કરી લઈએ તો આજે તમારો રોલ નંબર છે એ તમારા જે એડમિટ કાર્ડમાં આપેલો છે એ તમારે લખવાનો છે. કારણ કે તમારે જે પણ નંબર એ તમારે આવી રીતે લખી દેવાનો છે. સમજ પડી ગઈ? પછી તમારે અહીંયા ટીપકા કરતા જવાનું છે, જે હોય એ રીતે. અને પૂરા ટપકા કરવા છે. અહીંયા મારી પેન એવી છે એટલે થોડું તમને ભૂલ દેખાઈ શકે છે. સમજ પડી ગઈ? પછી આગળ આપણે જોઈએ કે તમારે ટેક્સ્ટ બુકલેટ નંબર આપેલો છે. ક્યાં આપેલો છે? જો અહીંયા હું 2 સેમ્પલ આવ્યો છે, તમને બતાવું છું કે ત્યાં તમારો ટેક્સ્ટ બુકલેટ નંબર આપેલો હશે. તો અહીંયા જો આવી રીતે તમને સાઈડમાં પણ ટેક્સ્ટ બુકલેટ નંબર આપેલો હશે, અને બીજો આપણે સેમ્પલ લાવ્યા છે એમાં તમને આવી રીતે પણ ટેક્સ્ટ બુકલેટ નંબર આપ્યો હોઈ શકે છે. સમજ પડી ગઈ? તમારી જે ટેક્સ્ટ બુકલેટ છે એના પર નંબર તમારો લખેલો હશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ નંબર હોય એ તમારે અહીંયા લખવાનો છે. એ તમારો 7 આંકડાનો નંબર હશે. જે પણ હોય અહીંયા 6, 7, 2, 3 આપણે અંદાજે કોઈ નંબર લખીએ, અને પછી તમે અહીંયા તમારે ટપકા પૂરી લેવાના છે જે પણ નંબર હોય એ રીતે. સમજ પડી ગઈ? આ તો તમારો ટેક્સ્ટ બુકલેટ નંબર. પછી આગળ જોઈએ કે ટેક્સ્ટ બુકલેટ કોડ. આ તમારો જે પણ કોડ હોય એ તમારે ટેક્સ્ટ બુકલેટ પર હોવો જોઈએ. જો આ બંને કોડ અલગ હોય તો તમારે ઇન્વિજિલેટરને જણાવવાનું છે. જેમ કે અહીંયા H છે તો ત્યાં H હોવું જોઈએ. સમજ પડી ગઈ? એ છે તો તમારે સેમ હોવો જોઈએ. પણ આ તો ખાલી આપણે ડેમો માટે કીધું છે. તમારે એ સેમ હોવું જોઈએ તો તમારા માર્ક્સ ગણાશે, નકર તમારા માઇનસ થઈ શકે છે. પછી તમારી આ આન્સર શીટ નંબર છે એ તો તમારે ત્યાં જે લખવાનું છે તે તમે લખવાનું કે છે, તમારે લખી દેવાનો જ છે. પછી આગળની આપણે માહિતી મેળવીએ તો અહીંયા તમારે જે છે એ તમારે સિગ્નેચર કરવાનું છે તમારા ટાઈમિંગ સાથે. અહીંયા તમારે સિગ્નેચર કરી અને અહીંયા તમારે જે પણ ટાઈમ હોય તમારે લખી દેવાનો છે. સમજ પડી ગઈ? પછી અહીંયા તમારું હેડ રાઇટિંગમાં નામ લખવાનું છે અહીંયા આગળ. પછી અહીંયા તમારા મધરનું નામ લખવાનું છે હેડ રાઇટિંગમાં, અને આ બોક્સમાં તમારે ફાધરનું નામ લખવાનું છે હેડ રાઇટિંગમાં. પછી અહીંયા તમારે ડાબા હાથનો જે અંગૂઠાની પ્રિન્ટ છે એટલે થંબ ઇમ્પ્રેશન આપવાનું છે. અને અહીંયા જે છે 2 જગ્યાએ તમારે 2 ઇન્વિજિલેટર છે, બંનેની તમારે સાઇન કરવાની છે, અને એ બંને પોતાનો ટાઈમ અહીંયા લખી દેશે. ટાઈમ સાથે એમને સાઇન કરવાનું છે. સમજ પડી ગઈ? અને તમારે આની સિવાય તમારે જે એક ઇન્વિજિલેટર પેજ લઈને આવશે એમાં તમારે જ્યારે ટેક્સ્ટ બુક આપે ત્યારે પણ સાઇન કરવાનું છે, અને જ્યારે લે ત્યારે પણ તમારે સાઇન કરવાનું છે. અને એમાં પણ તમારે એકવાર થંબ ઇમ્પ્રેશન આપવાનું છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સમજ પડી ગઈ સંપૂર્ણ માહિતી? તો આગળ આપણે હવે જો આવું તમારું પેજ હશે, અને અહીંયા પણ તમારે માહિતી ભરી લેવાની છે, જે પણ માહિતી હોય એ. સમજ પડી ગઈ? હવે જે આગળના વિડીયો છે એના આપણે ટોપિક જોઈએ તો આગળ આપણે એડમિટ કાર્ડની સંપૂર્ણ માહિતી આપીશું કે તમારે શું શું લઈ જવાનું છે, શું શું માહિતી ભરવાની છે. પછી આપણે ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો લાવીશું, અને જો તમારે કેવી રીતે સાયન્ટિફિક રીતે તુક્કા મારવા એનો તમારે વિડીયો જોયો તો આપણે લાવવાનો પ્રયત્ન કરીશું. તો બસ તમારી માહિતી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને હજુ તમે ડોક્યુમેન્ટ અને ટ્રેસ કોડનો વિડીયો ના જોયો તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો.